કારણ કે માં વિશે ઘણા ભાવ લખાણા, માં વિશે ઘણા સોંગ લખાણા, માં વિશે ઘણા દુઆ છંદ લખાણા, પણ સાહેબ બાપ વિશે જો કોઈ લખ્યું હોય તો એવા પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ છે ને બાપ વિશે લખ્યું છે. કારણ કે આપણા બાપને તડકો નથી લાગતો, આપણા બાપને કાંઠ નથી લાગતી, આપણા બાપને વરસાદ નથી લાગતો. ઈનો ઈ બાપ આખી જિંદગી એમ કહેવાય કે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માથે ભાર લઈ અને આખી જિંદગી ઢેડા કરે, આખી જિંદગી મજૂરી કરે, પણ ઈ બાપ વિશે જો કોઈ લખ્યું હોય તો પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ કે જેને બાપ વિશે લખ્યું છે. પણ આ શબ્દ કોને લાગે કે જેની માથેથી બાપનો સાયણો વયો ગયો હોય, જેની માથેથી બાપનો હાથ વયો ગયો હોય, જેનો બાપ આ મલક મૂકી આ જગત મૂકીને વયો ગયો હોય, ઈ શબ્દ એને લાગે. અને ત્યારે લખ્યું હોય, શું લખ્યું હોય કે આજ ઘેરો રે હે વડલો ની ઘેરી છાયણી રેલો ઘેરો હે વડલો ની ઘેરી છાયણી રેલો હન પછી તો ઘેરા કુટુંબમાં મારો બાપ રે આવો મીઠો હે છાયણો છે મારા બાપનો રેલો એ આવો મીઠો છાયણો છે મારા બાપનો રેલો હે ઈ તો ટુકડા